ગાંધીનગર ખાતે ગુજરાત રેશન કાર્ડ એસોસિએશનના પ્રમુખની વરણી માટે એસોસિએશનની કારોબારી અને એક્ઝિક્યુટિવ મેમ્બરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ભાવનગરના રાજેન્દ્રસિંહ જાડેજાને બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કરાયા હતા। રાજેન્દ્રસિંહ જાડેજા ભાવનગર આવતા જ તેમના શુભેચ્છકો અને રેશન શોપના ડીલરો દ્વારા નારી ચોકડી ખાતે તેમને ફુલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું। ભાવનગર આગમન થતાની સાથે રાજેન્દ્રસિંહ જાડેજાનો રેલી સ્વરૂપે વાજતે ગાજતે ભાવનગરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। આમ ગુજરાત રેશન કાર્ડ એસોસિએશનના પ્રમુખ તરીકે ભાવનગરના રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી થતાં સ્થાનિકોમાં હર્ષની લાગણી પ્રસરી હતી।